સુરતના અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારિત પ્રકરણમાં પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે। બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં સગીરાને કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારમાં 16 વર્ષની સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે। 2 વર્ષ અગાઉ તેઓ અંકલેશ્વર રહેતા હતા, જ્યાં ભાવનાબેન કાનજીભાઈ બાબરિયાની સાથે તેમની ઓળખાણ થઈ હતી। ગત તારીખ 12મી જુલાઈ 2025ના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી। ત્યાર પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી। સગીરાને પટાવી ફોસલાવી ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં સગીરાને લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી નામના શખ્સને સગીરા સોંપી દીધી હતી। ફાર્મમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી, તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ચકચારિત બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી, જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ ડાયાણીની પણ અમરોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।